નમસ્કાર, હું યશ એબીપી અસ્મિતા પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મહાચર્ચા. ચર્ચા શરૂ કરીશું તે પહેલા સૌથી પહેલા હાલ મહત્વપૂર્ણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી. સુરતમાં ભાજપના ધારાસભ્ય નરોત્તમ પટેલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે વ્યથા ઠાલવી અને તેમણે કહ્યું કે નીતિન પટેલ મુખ્યમંત્રી ન બનતા તેમને આંચકો લાગ્યો છે. સુરતમાં યોજાયેલા પાટીદાર સમાજના કાર્યક્રમમાં બોલતા નરોત્તમ પટેલે વ્યથા ઠાલવી અને તેમણે કહ્યું છે કે મારા હૃદયની વાત છે કે જ્યારે નીતિન પટેલ મુખ્યમંત્રી ન બનતા ખૂબ દુઃખ થયું છે. એમના મનમાં એમ થતું છે કે આટલો બધો વિલંબ કેમ થયો છે. પણ નીતિનભાઈ, મારા હૃદયની વાત કહું, અમારા હૃદયની વાત કહું, અમારા મનમાં રામચંદ્ર ભગવાન ગાદી પર બેસતા હતા ત્યારે એમને ખબર નહોતી કે 14 વર્ષ વનવાસ જવાનો છે. તમે જેવા મુખ્યમંત્રી ઉપર આરૂઢ થવાની તૈયારી કરતા હતા અને અમને આંચકો લાગ્યો કે તમે ડેપ્યુટી સીએમ થયા. એ આંચકો હમણાં જ ઠેકાણે પડ્યો છે. હવે મહાચર્ચામાં આગળ વધીએ તો આજે ગુજરાતમાં બે એવા દ્રશ્યો દેખાયા કે જે દ્રશ્યો ઘણા સવાલ ઉઠાવી રહ્યા છે. આ બાબત કોઈ પણ રીતે રાજકીય નથી, પણ રાજનીતિ સાથે જોડી દેવાય તો નવાઈ નહીં. આજે અમદાવાદમાં મફતમાં શાકભાજી વહેંચવામાં આવ્યા અને પાલિતાણામાં મફતના ભાવે શાકભાજી વેચવા ખેડૂતો મજબૂર બન્યા. આ દ્રશ્યો જોયા બાદ એક બાજુ તરસ આવે દેશની હાલની સ્થિતિ પર અને એક બાજુ દયા આવે આવા ખેડૂતો પર. તરસ એટલે આવે કારણ કે કદાચ મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકોને શાકભાજી પણ જો મફતમાં મળે તો તે છોડવા નથી માંગતા. કદાચ તેની પાછળનો વિચાર એ જ હશે કે જે થોડા ઘણા રૂપિયા બચ્યા. અને ખેડૂતો પર દયા એટલે આવે કે તેમને તેમનો ડુંગળીનો પાક 150 રૂપિયા ખોટ ખાઈ અને 50 રૂપિયામાં વેચવો પડે છે. તેના પર ચર્ચા કરીશું. ચર્ચા કરવા અમારી સાથે જોડાયા છે મનીષા પરીખ કે જેઓ કોંગ્રેસના યુવા નેતા છે, સામાજિક કાર્યકર સોનલ જોશી અમારી સાથે છે, તેમજ આજના અમદાવાદના કાર્યક્રમના આયોજક પરેશ પટેલ પણ અમારી સાથે છે. તેમની સાથે ચર્ચા કરીશું. તે પહેલા એક અહેવાલ જોઈ લઈએ. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં જોવા મળતી આ લાઈન કોઈ બેંકની નથી, પણ આ લાઈન છે શાકભાજી લેવા માટેની. અહીં ઇમ્પોર્ટેડ શાકભાજી નથી વેચાઈ રહ્યા, પણ શાકભાજી અહીં મફતમાં વહેંચાઈ રહ્યા છે અને તેથી જ શાકભાજી લેવા માટે આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. જેટલા પણ લોકો શાકભાજી લેવા આવ્યા તેઓ અત્યંત ગરીબ વર્ગના પણ ન હતા, મધ્યમ વર્ગીય લોકો હતા કે જેઓ શાકભાજી મફતમાં લેવા આવ્યા હતા. જો કે મફતમાં શાકભાજી વહેંચવા પાછળ જે એનજીઓએ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે તેમનો એક ચોક્કસ આશય છે. आम पब्लिक भी सुरक्षा हेतु हमारा सपोर्ट कर रही है इसमें और हम चाहते कि लोग सब्जियां खाए, सेहतफुल रहे, इसीलिए ये आयोजन किया गया. આનો મુખ્ય હેતુ એ છે કે લોકો શાકાહાર તરફ વળે અને શાકભાજી અને ફ્રૂટ્સ જેટલા વધારે મેક્સિમમ કન્ઝ્યુમ કરે એ જ અમારો અભિગમ છે. તો આ થયું એક દ્રશ્ય. બીજા દ્રશ્યો જોઈએ જે સામે આવ્યા છે પાલિતાણાના મહુવા માર્કેટિંગ યાર્ડથી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં આ વખતે વિક્રમજનક ડુંગળીની આવક થઈ, પણ ખેડૂતોને ડુંગળીની આવક અનુસાર તેના ભાવ ન મળતા તેમને ઉદાસી સાંપડી. આ વખતે 2,50,00,000 ટન ડુંગળીની આવક થઈ અને તેની સામે 200 રૂપિયા પડતી ડુંગળી ખેડૂતોને 150 રૂપિયા ખોટ ખાઈને માત્ર 50 રૂપિયામાં વેચવાનો વારો આવ્યો. ખેડૂતને અત્યારે બારદાનના ખાલી 30 રૂપિયા છે, અહીંયા લાવવા માટે ભાડું 20 રૂપિયા, જે 50 રૂપિયા થાય. 50 રૂપિયાનો માલ અમારે મણ જાય છે, તો આમાં ખેડૂતને શું વધે એ તમારે હવે નિર્ણય લેવાનો છે સરકારને. ખેડૂતોની માથે ખાલી એ લોકો સરકારી બેંકનું સરકાર જોવે ને તો કેટલું લેણું છે ને, આ છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ જોવે. 15 વર્ષમાં લોકો અત્યારે જે કાંઈ નપતા હોય ને તો આ ખેતી ઉપર નભે છે. અત્યારે જે કોઈ પબ્લિક જો નપતું હોય ને ગામડાઓનું તો 80% ખેડૂતો આની ઉપર નભે છે, સમજી લ્યો. સરકારને અત્યારે આની ઉપર વિચારીને પગલાં લેવાની જરૂર છે. તો આ બે પરિસ્થિતિ જોઈને સવાલ એ જ થાય કે જો લોકોને મફતમાં શાકભાજી વહેંચવામાં આવે છે અને બીજી બાજુ ખેડૂતોને મફતના ભાવે શાકભાજી વેચવાનો વારો આવે છે, તો રૂપિયા કોણ લે છે વચ્ચેથી અને તે રૂપિયા જાય છે ક્યાં? અને જો મધ્યમ વર્ગના લોકો પણ મફતમાં શાકભાજી લેવા આવતા હોય તો શું તેનો મતલબ તે જ કાઢવો કે આજના જીવનમાં ખર્ચો એટલો વધી ગયો છે કે લોકો પાસે શાકભાજી જેવી જરૂરિયાતની વસ્તુ ખરીદવા માટે પણ બજેટ નથી?
તો આ જ મુદ્દે હવે ચર્ચા કરીશું અને મહાચર્ચા શરૂ કરતા પહેલા જોઈ લઈએ કે આજનો અમારો સૌથી પહેલો સવાલ શું છે. સૌથી પહેલો સવાલ એ જ છે કે આને શું કહેવું, સોંઘવારી કહેવી કે પછી અને મોંઘવારી કહેવી? આપની પાસે આ માંગે છે સૌથી પહેલા પરેશભાઈ, કારણ કે આપે આજે જે કાર્યક્રમ યોજ્યો ખૂબ સારો કાર્યક્રમ છે, તેને લઈને કોઈ શંકા નથી કે કાર્યક્રમ ખરાબ હતો, કાર્યક્રમ ખૂબ સારો હતો, પણ આજે જે દ્રશ્યો જોવા મળે, આપે હાલમાં જ કહ્યું કે 10,000 લોકોએ તમે જે આજે આયોજન કર્યું તેનો લાભ લીધો, તો આને સોંઘવારી ગણવી કે પછી મોંઘવારી કારણ છે આટલા બધા લોકો મફતની શાકભાજી લેવા આવ્યા એની પાછળ? પરેશભાઈ, એક તો પહેલો પ્રશ્ન એ કે લોકો હવે ભૌતિક સુખો પાછળ વધારે પડ્યા છે. જે પરંપરાગત શાકભાજી અને ફ્રૂટ્સ ખાવાની જે પરંપરા હતી એ હવે છૂટવા માંડી છે અને જંક ફૂડ ઉપર લોકો વધારે ધ્યાન આપવા માંડ્યા છે. અમારો અભિગમ એવો હતો કે દરેક લોકો શાકાહાર ખોરાક લે અને શાકાહારી બને, અને જે એફોર્ડ નથી કરી શકતા શાકભાજી, એ લોકોને શાકભાજી અને ફ્રૂટ્સ આપવા. જી જરૂરથી. મનીષાજી, આપની પાસે મંગેશ, આપ તે સ્થળ પર હાજર હતા કે જ્યાં મફતમાં શાકભાજીનું વિતરણ થઈ રહ્યું હતું, તો આપ આને શું ગણશો, સોંઘવારી છે કે મોંઘવારીના કારણે આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા મફતનું શાકભાજી લેવા? એક જોતા તો જોવા જઈએ તો મોંઘવારી જ કહેવાય. એ જે એમણે પ્રોગ્રામ કર્યો, એક બહુ સારો કોન્સેપ્ટથી પ્રોગ્રામ કર્યો હતો કે નાના વર્ગના માણસો કે એમનું જે ફ્રૂટ કહેવાય છે કે લોકો વેજીટેબલ તરફ વળે, એમનો મેઇન કોન્સેપ્ટ એ હતો. પણ હું જે એ જગ્યાએ પ્રેઝન્ટ હતી ત્યાં જોયું કે ત્યાં મધ્યમ વર્ગના વ્યક્તિઓ કરતાં સારા ઘરની વ્યક્તિઓ પણ લેવા આવ્યા હતા. તો મોંઘવારી તો હવે મધ્યમ વર્ગને નથી નડતી, પણ સારા ઘરવાળાને પણ નડવા લાગી ગઈ છે. પ્રોબ્લેમ એવું કે ચલો જોવા જઈએ છે કે સરકારો ખેડૂતોના ખેત ઉત્પાદન માટે કહે છે કે આ પ્રોગ્રામો કરીને પ્રોત્સાહનો આપે છે કે ખેડૂતો તમે આ બિયારણ વાપરો, આ એ કરો, પણ એ ઉત્પાદન કરીને એ ખેડૂતોને ક્યાં એનું બીજ કર્યું છે કે એનું ફળ ક્યાં મળે છે? નથી મળતું. તો એ જે એનું ઉત્પાદન થયેલું પણ એક રસ્તામાં ફેંકી દે છે કે જે પૂરતા ભાવ ના મળી શકતા હોય, એણે જેની મહેનત કર્યું છે એના ભાવ ના મળી શકતા, તો ફેંકી દેવું વધારે સારું લાગે છે. આ મોંઘવારી જ કહેવાય ને. જી જરૂરથી. સોનલબેન, આ જ બાબતે હું આપને પૂછવા માંગુ છું કે શું મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે હવે ખાવા માટે જે શાકભાજીની જરૂર પડે તે શાકભાજી માટે પણ બજેટ નથી રહ્યું? આપણે એવું યશ વાત ન કરી શકીએ, કારણ કે હા, ડેફિનેટલી મોંઘવારી છે. લોકોને જ્યારે વાત કરીને એમને જે કાર્યક્રમ કર્યો છે કે લોકો શાકાહાર તરફ વધે અને ફ્રીની વાત, ડેફિનેટલી એવું છે કે જ્યારે કોઈ પણ વસ્તુનું કોઈ વહેંચણી થતી હોય અને એની અંદર જ્યારે નીચલો વર્ગ અથવા તો મધ્યમ વર્ગના લોકો લાઇનમાં ઊભા રહ્યા હતા, કારણ કે મધ્યમ વર્ગના લોકો અગર ઊભા રહે છે તો એમની પાસે સ્પેશિયલ બજેટ હોય છે, દૂધ, પાણી, શાકભાજી માટેની એક વ્યવસ્થા આ કરેલી હોય છે કે આટલા પૈસા આજે દૂધમાં જશે, આટલા પૈસા આજે શાકમાં જશે. અને સામે એવું હતું કે આજના દિવસે ફ્રી વિતરણ થવાનું હતું, અથવા તો ₹1 કિલો જે મળવાની એમની જે વાત હતી, જે આ સંસ્થાએ જે પ્રોગ્રામ કર્યો તો એના માટેના જે પેમ્પલેટ ફરતા હતા, એટલે લોકોને એવું લાગે કે મળે છે તો કેમ લેવા ના જઈએ. હા, ડેફિનેટલી મોંઘવારી યસ છે, પરંતુ અત્યારે જે તમને સસ્તા દરે કોઈ વસ્તુ મળતી હોય તો આપણે કદાચ એવું કહી શકીએ જેમ જીઓના સિમ વેચાય છે એમાં પણ લાઈન હતી, ફ્રીમાં વસ્તુ મળતી હોય છે. તો એટલે આપણે એક વસ્તુ સાથે એક જ આદર્શ આપણે વિચારી ના શકીએ કે આ કદાચ પોલિટિકલી જોડીએ અથવા તો એની સાથે નથી જોડવાનું, કારણ કે આમ આ ફ્રીમાં જીઓના સિમ મળતા હતા તો બી એના માટે બી લાઈન હતી, ફ્રીમાં કોઈ પણ વસ્તુ મળતી હોય તો એના માટે લાઈન હોય જ છે. તો શું આ માત્ર એક અમદાવાદીની ટેન્ડન્સી છે તેમ કહી શકાય? આઈ પ્રિફર એવરીવન, નોટ ઇવન અમદાવાદી. જીઓ અત્યારે બધા વાપરી રહ્યા છે અને બધાની પાસે છે, એટલે જ્યાં કોઈ ફ્રીમાં મળે ટેન્ડન્સી છે. હા, પણ સાથે એ પણ કહીશ કે લોકોને જે સારા ઘરના લોકો હતા એ પણ આવ્યા હતા, એટલે મોંઘવારીમાં પોતાના પૈસા બચાવવાનો મેક્સિમમ પ્રયત્ન બધા લોકો કરતા હોય છે, અને આ એનો લાભ અગર મળતો હોય તો કેમ ના લેવો, એ પણ છે. જી જરૂરથી. પરેશભાઈ, આપના એનજીઓએ આ જે કાર્યક્રમ યોજ્યો તે કાર્યક્રમ ઘણો સારો હતો, પણ અહીં સવાલ એ થાય છે કે તમે જે શાકભાજી લાવ્યા તે શાકભાજી ક્યાંથી લાવ્યા, કયા ખેડૂતો પાસેથી લાવ્યા, કયા ભાવે લાવ્યા, તે પણ જાણવા માંગીશું. 22-23 વર્ષથી હું એપીએમસી જમાલપુરમાં કમિશન એજન્ટ, એક વેપારી તરીકે હું કામ કરું છું. એટલે બટ નેચરલ છે કે બધા ખેડૂતો અને વેપારીઓ મારા ઓળખીતા હોય છે. અડધું શાકભાજી મેં ખેડૂતોને કહ્યું હતું, એટલે ખેડૂતો પણ લાવ્યા, અને વટાણા જેવી વસ્તુ છે એ તો આપણા ગુજરાતમાં ઉગતી જ નથી, એટલે મારે એ વેપારી પાસેથી લેવી પડી, અને એ લોકોએ મને સાથ સહકાર આપ્યો છે. સાથે સાથે આજે જનતા જનાર્દને પણ બહુ શાંતિ રાખી અને આખો પ્રોગ્રામનો આનંદ માણ્યો એ લોકોએ પણ.
જી જી જરૂરથી. તો હવે મહાચર્ચામાં લઈશું અને જોઈશું કે આજનો અમારો બીજો સવાલ શું છે અને ત્યારબાદ તેના ઉપર ચર્ચા કરીશું. ત્યારે આવવો જોઈએ કે મહાચર્ચામાં શું છે આજનો અમારો બીજો સવાલ. બીજો સવાલ એ છે કે આખરે શું સૂચવે છે આ દ્રશ્યો, જે દ્રશ્યો જોવા મળ્યા અમદાવાદના, ખાનપુરના, તે દ્રશ્યો આખરે શું સૂચવે છે? આપની પાસે આ માંગીશ મનીષાબેન, જે દ્રશ્યો જોવા મળ્યા તે દ્રશ્યો જોઈને આપને પ્રથમ દ્રષ્ટિએ શું વિચાર આવે જ્યારે તમને ખબર પડે કે મફતમાં શાકભાજી વેચવામાં આવી રહ્યા છે? તો તે જોઈને શું વિચાર આવે કે કયા કારણોસર આટલી મોટી સંખ્યામાં ભીડ હશે? એક તો એ ધ્યાનમાં આવે કે પબ્લિક કેટલી કંટાળી ગઈ છે કે મોંઘું સામાન્ય માણસ કંઈ સારું વસ્તુ ખાવું હોય તો એના માટે પૂરતું બજેટ ના હોય તે ખાઈ ના શકતું હોય. અને આ જે પ્રોગ્રામ કર્યો એનો પેમ્પલેટથી જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ તમને આ ફ્રૂટ મળશે, આ શાકભાજી મળશે. આમ જે સામાન્ય ઘરની જ્યાં આગળ આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો ત્યાં આજુબાજુ વસ્તી પણ પુઅર છે, બહુ જ પુઅર છે, સાથે રીચ પણ રહે છે. એટલું એ કોઈક થ્રુ જાણવા મળ્યું કે ભાઈ અહીંયા ગાડી શું કહેવાય કે સારું વસ્તુ મળે છે. તો એક જોઈએ તો સારો કોન્સેપ્ટ છે અને એક સારો બી એમને મેસેજ બી ગયો કે ચલો આ વસ્તુથી આપણને ખાવા પણ મળી રહ્યું છે ફ્રીમાં. પહેલાં એમનો કોન્સેપ્ટ એવો હતો કે પર કેજી એક રૂપિયામાં મળે, બરાબર. પણ પછી શું થયું કે પબ્લિકનો વધારો થયો. આઈ થિંક 11 થી 5નો ટાઈમ હતો, પણ 5 વાગ્યાથી જ આઈ થિંક સવારના મોર્નિંગથી જ આનું વિતરણ ને એટલી પબ્લિક એ થઈ ગયું. એક બાજુ જોવા જઈએ, હું કંઈ સ્પેસિફિક કહેવા નથી જતી કે અત્યારનું જે ભાવનું ચાલે છે એમ ખેડૂતોનું છે એમ, પણ પબ્લિકો બી કંટાળી ગઈ છે કે અમારે ખાવું હોય પૂરતું અનાજ નથી મળતું, પૂરતું ખાવા નથી મળતું, આ અનાજ અમને સસ્તા મળે છે તો કેમ એનો ઉપયોગ ના કરીએ? જી જી જરૂરથી. આપની પાસે આ મંગેશ સુનિલબેન, સવાલ એ પણ થાય કે એક તરફ આ રીતે મફતમાં શાકભાજી વહેંચવામાં આવે છે અને બીજી તરફ જે દ્રશ્યો જોયા આજે પાલિતાણાથી જે સામે આવ્યા તે દ્રશ્યોમાં ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા. ત્યારે સવાલ એ જ થાય કે આખરે રૂપિયા જાય છે તો ક્યાં જાય છે? વચ્ચેના જે રૂપિયા હોય, ખરીદ અને વેચાણની વચ્ચેના જે રૂપિયા હોય તે જાય છે તો ક્યાં જાય છે? એક તરફ વેડફાઈ રહ્યું છે ખેડૂતોનું પાક તેમ પણ કહી શકાય. ડેફિનેટલી. અને અગર કોઈ સંસ્થાઓ કોઈ કાર્યક્રમ કરી શકે છે તો સરકાર એ સેન્સિટાઇઝ થવાની જરૂર છે. અને જ્યારે ખેડૂતો આટલું ઓપનલી બોલી રહ્યા છે કે આટલો બધો ડુંગળીનો પાક જે જોઈને આપણને એકદમ દયનીય સ્થિતિ થાય કે જ્યારે ડુંગળીના ભાવ કેટલા બધા હતા અને આપણે લેવી હોય તો 2 ડુંગળીના બદલે 1 ડુંગળીથી ચલાવતા હતા તો અડધી ડુંગળીએ ચલાવતા હતા. આટલો બધો માલ એ લોકો ફેંકી દીધા. જેની એક ખેતી કરવી, કોઈ પાક ઊભો કરવો, એની પાછળની મહેનત, એની લાગત, આ લોકોને એ પાક ઉપર એમની રોજીરોટી ચાલતી હોય છે. તો સરકારે સેન્સિટાઇઝ થઈ એ લોકોને પૂરતા ભાવ મળે, નહીં કે એમને ખોટમાં વેચવા પડે કે રોડ ઉપર ફેંકવું પડે. આના માટે ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લેવાની જરૂર છે. બીજું ખાસ કરીને હું એ કહેવા માંગીશ કે આવા કાર્યક્રમો જો આ સંસ્થાવાળા કરે છે તો ગવર્મેન્ટે સ્પેશિયલ આવા સ્ટોલ નાખવા જોઈએ. જેમ આપણી પાસે રેશનિંગ કાર્ડની જે સસ્તા દરની જે દુકાનો છે આવી રીતે એમની પાસેથી ખરીદવા જોઈએ. ખેડૂતોને એમનું મૂલ્ય આપવું જોઈએ કે જેનાથી એ લોકોના ઘર ચાલે અથવા તો એમને જે ખર્ચો કર્યો છે એની ઉપર એમને પ્રોફિટ મળે. અને સામે જો સરકાર બીજા લોકોને સબસિડી આપે છે, જ્યારે મોટી મોટી વાતો કરીએ છીએ, ફંક્શનોની પાછળ ખર્ચા થઈ રહ્યા હોય છે અથવા તો બીજા કોઈ દરેક પક્ષની વાત છે, દરેક લોકોની વાત છે, તો આ ઇનિશિયેટિવ સેન્સિટાઇઝ થઈ અને સરકારે પગલાં લેવા જોઈએ જેથી ખેડૂતોને અને પબ્લિકને પૂરતા પ્રમાણમાં શાકભાજી પોષણ મળી રહે અને જે ખેડૂતે જેનું ઉત્પાદન કર્યું છે એને પૂરતા પ્રમાણમાં એની મહેનતની જે રકમ છે એ મળી રહેવી ખૂબ જ જરૂરી છે. જી જરૂરથી. પરેશભાઈ, આપ એપીએમસી સાથે સંકળાયેલા છો, આપે જ કહ્યું તે મુજબ ત્યારે ખેડૂતો પાસે જ્યારે સસ્તા ભાવે તેમનો માલ ખરીદવામાં આવે છે અને બહાર બજારમાં જોઈએ તો તે જ ભાવે માલ મળે છે. ભલે સસ્તામાં માલ ખરીદાયો ખેડૂતો પાસેથી, પણ ગ્રાહકોને ઓછા ભાવમાં નથી મળતું. તો આખરે રૂપિયા જાય છે ક્યાં? આટલો મોટો વચ્ચેનો માર્જિન જાય છે ક્યાં? તે સવાલ થાય. આપ કદાચ તેનો યોગ્ય જવાબ આપી શકશો. આમાં સાહેબ એવું છે કે અત્યારે કમિશન જે અમારું કમિશન છે અમારે પહેલાં ખેડૂતમાંથી કપાતું હવે વેપારી પાસેથી લેવું પડે છે. એટલે વેપારી બટ નેચર છે, ભાવ વધારીને જ આપવાનો. અને બીજું કે શાકભાજી એ હાઈલી પેરિસેબલ આઇટમ છે, એટલે ઝડપથી નષ્ટ થતી આઇટમ છે. એટલે જે વેચવાવાળા છે એ લોકો થોડુંક વધારે લઈ અને એમનો ટૂંકમાં આંકડો સેટ કરતા હોય છે. એ લોકો પણ અત્યારે બહુ એટલું બધું કમાતા નથી, રિટેલવાળા પણ એક રીતે જોવા જઈએ તો અમારો અભિગમ એવો હતો કે ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળી રહે અને આમ જનતાને પણ શાકભાજી અને ફ્રૂટ્સ મળી રહે.
અચ્છા, તમારા આજનો ઇનિશિયેટિવ સારો હતો, પણ અહીં સવાલ હું તમને એ પણ પૂછવા માંગુ છું કે ખેડૂતોને આટલા ઓછા ભાવ મળે છે, તેની પાછળનું કારણ શું? શા માટે તેમને આટલા ઓછા ભાવ મળે છે? શું કોઈ સરકારની નીતિ ખોટી છે કે પછી અન્ય કોઈ કારણો છે? ના, એમાં એવું છે કે માંગ અને પુરવઠાનો નિયમ આવે છે કે આઈધર એવું છે કે વટાણાની આવક બહુ થઈ ગઈ, 10-15 ગાડીઓ આવી ગઈ તો ભાવ ડાઉન થઈ જતા હોય છે, અને એવી જ રીતે દરેક શાકભાજીની આઈટમમાં આવું થતું જ હોય છે. પણ એક રીતે જોવા જઈએ તો પબ્લિકના મૂડ ઉપર આ બધું આધારિત હોય છે. પબ્લિક મારો અત્યાર સુધીનો અનુભવ એવું કહે છે કે જ્યારે મોંઘું હોય ને ત્યારે જ પબ્લિક પ્રિફર કરતી હોય છે. બિન સિઝનની આઈટમો વધારે પ્રિફર કરતી હોય. એટલે નેચરલી છે કે તમે ઉનાળામાં ઊંધિયું ખાવા માગો, ઊંધિયું મળી જાય તમને, ઊંધિયાની આઈટમ બધી મળે, પણ એ ઊંધિયું બહુ કોસ્ટલી હોય. એટલે સિઝનલ શાકભાજી અને સિઝનલ ફ્રૂટ્સ તમે ખાવાનો પ્રયત્ન કરશો ને તો પૈસાનો આટલો બધો બહુ તમને એ નહીં નડે. જરૂરથી. મનીષાબેન, આપને પૂછવા માંગુ છું, જો ખેડૂતોની પરેશાનીની વાત કરીએ તો ખેડૂતોને જ્યારે આટલા ઓછા ભાવ મળે છે તેનું કારણ જણાવ્યું પરેશભાઈએ, પણ જ્યારે ટેકાના ભાવે સરકાર ખરીદી કરતી હોય અને ટેકાના ભાવથી પણ ખેડૂત સંતુષ્ટ ન હોય તો શું તેની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારની નીતિઓ જવાબદાર? સાચી જ વાત છે, સરકારની નીતિઓ જવાબદાર છે. ખેડૂતો એનું પોસ્ટ પ્રમાણે એમની કિંમત મળે છે? નથી મળતી. જેટલા પ્રમાણમાં એ ખેડૂતો પોતાનું ખેતરનું જે બિયારણ કરતા હોય, જે પણ કરતા હોય, એમનું ઉત્પાદનનું, ધારો કે ડુંગળી છે, શાકભાજી છે, એટલા એના ભાવ પ્રમાણે 150 રૂપિયાનું અત્યારે છે, 50 રૂપિયા એમને મળે છે, તો એમની મહેનત ક્યાં ગઈ? એમને ક્યાં મળ્યું જે જોઈતું હતું એ? એમની પાસેથી, ખેડૂતો પાસેથી ઓછા ભાવે લેવામાં આવે છે, વચોટિયાઓ પૈસા ખાઈ જાય છે અને વેપારીઓ પાછા પૈસા વધારે લે છે. તો વચ્ચેના જે માળાપિયા માણસો છે એ જ વચું કરી જાય છે. વેપારીઓ છે એ માલદાર થતા જાય છે. ગરીબો જે છે, જે મહેનત મજૂરી કરીને જે આપણને ઉત્પાદનો કરીને આપે છે, એ લોકોને તો કશું મળતું જ નથી ને. વચોટિયા જ બધું કરી જાય છે. અત્યારની જે સરકારે, તમે જોઈ લો છો, મોંઘવારીની વાત કરો છો, હમણાં વીજ ભાવ વધ્યા છે, આરટીઓના ફીસના ભાવ વધ્યા છે, જસ્ટ 2 દિવસ પહેલા દૂધના ભાવ વધ્યા છે. આ બધી માર કોને પડે છે? જનતાઓને જ પડે છે ને. એ ભાવ જે કરે છે, દૂધનું લેવામાં આવે છે દૂધવાળાઓ પાસેથી, તેમની પાસે 30-40 રૂપિયામાં લેવામાં આવે છે, અને આમ જનતા જે સેવાળાની માનવી છે એમને કેટલા ભાવે મળે છે? 50 રૂપિયા, 52 રૂપિયા, 47 રૂપિયા. તો માણસો ક્યાં જાય છે આ બધા પૈસા? જી, વસ્તુ છે ને. જી, જરૂરથી. મહાચર્ચામાં હવે આગળ વધીશું અને જોઈશું કે મહાચર્ચાનો આજનો અમારો ત્રીજો સવાલ શું છે, અને ત્યારબાદ તેના ઉપર ચર્ચા કરીશું. મહાચર્ચામાં અમારો ત્રીજો સવાલ એ જ છે કે શું ખરેખર મોંઘવારી પહેલા કરતાં ઘણી વધી ગઈ છે? આ સવાલ એટલે પૂછવામાં આવે છે કારણ કે છેલ્લા એક અઠવાડિયાની અંદર એવા ઘણા સવાલો સામે આવ્યા, ઘણા સમાચારો સામે આવ્યા કે જેમાં વસ્તુઓના ભાવ વધતા હોય, ભલે તે પછી એલપીજી ગેસ હોય કે પછી દૂધ હોય, પરંતુ ભાવ વધી રહ્યા છે. ત્યારે શું સોનલબેન ખરેખર મોંઘવારી વધી રહી છે અને તેથી જ લોકોની માનસિકતા પણ બદલાઈ રહી છે? પોતાની નેસેસિટી અને લક્ઝરીને જો વાત કરીએ તેમની, તો તેમની માનસિકતા પણ પહેલા કરતાં બદલાઈ રહી છે મોંઘવારીના કારણે, તેમ કહી શકાય? ડેફિનેટલી યસ, કારણ કે જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ હોય એમાં ખાસ કરીને આપણે વાત કરીએ છીએ કે ઘરનું જે રાશન હોય એ, અને જ્યારે દૂધ જેવી વસ્તુ, મોંઘવારી અત્યારે એટલી બધી વધી ગઈ છે. કારણ કે આપણે જ્યારે વાત કરીએ, દૂધ એક એવી વસ્તુ છે કે જેના કારણે સપોઝ ભાવ ઉપર જાય છે ડીઝલના અને પેટ્રોલના, એટલે એ લોકો એવી આર્ગ્યુમેન્ટ્સ કરે છે અને ભાવ વધારી દે છે, અને સામે જ્યારે એના ભાવ ડાઉન થાય છે ત્યારે દૂધનો ભાવ ડાઉન નથી આવતો. તો આના માટે સરકાર કેમ બંધ છે અને કેમ ક્યારે પણ કોઈ ઇનિશિયેટિવ નથી લેતી? તમે ભાવ જુઓ, દાળના ભાવ 150 રૂપિયા કિલો, 200 રૂપિયા કિલો. બીજી બધી વસ્તુઓની જે લક્ઝરી આઇટમો છે અત્યારે દેખાડો થઈ ગયો છે. લોકોને જીવન ધોરણ લક્ઝુરિયસ બનાવવું છે. લોકોની બીજા શું વિચાર છે, બીજા કરતાં અમે કેવી રીતે પાવરદાર છીએ, અમે કેવી રીતે સારા લાગીએ છીએ, એના માટે આડેધડ શોપિંગ થાય છે. અને પોતાના જે જીવન જરૂરિયાત, જે ખરેખર કુપોષણની વાત કરીએ છીએ કે જે પોતાના બોડી માટે જરૂરી તત્વો છે, એના માટેની ખરીદી માટે ત્યાં આગળ કરકસર થાય છે. અને જ્યારે લક્ઝરી આઇટમો ખરીદવાની હોય છે ત્યારે કરકસર નથી થતી. તો સરકારે લક્ઝરી આઇટમો ઉપર વધારે ટેક્સ કરવાની જરૂર છે. અને આ વસ્તુ એકદમ, તમે થેન્ક્સ ટુ એબીપી અસ્મિતા કે આ એક ઇમ્પોર્ટન્ટ કાર્યક્રમ છે કે જે શાકભાજીને લગતી, જે રોજની જીવન જરૂરિયાતની વસ્તુ ઉપર આજે ડિસ્કશન થઈ રહી છે. તો શું સરકાર આ વસ્તુ પર નથી વિચારતી કે લોકોને એ વસ્તુ પહોંચવી જોઈએ? અગર આ લોકોએ એક ઇનિશિયેટિવ લીધું તો એમને લીધું, તો એ કેમ ના કરી શકે? મારો એક આ ક્વેશ્ચન સીધો છે. અને બીજી વાત એ છે કે આપણે
મોંઘવારી કૂદકે ને ભૂતકે ક્યારની વધે છે અને લોકો પોતાના જીવવા પાછળ, સપોઝ તમે જુઓ તો ગરીબ માણસ છે એ એક મુઠ્ઠી દાળમાં 10 જણા ખાનાવાળા હોય છે, તો એમને ક્યાંથી પોષણ મળે, કેવી રીતે એમના બોડીમાં વિટામિન્સની વાત કરો અથવા તો કુપોષણની વાત કરીએ, લોકો કુપોષણના લીધે કેટલા લોકો મરી રહ્યા છે, બાળકો મૃત્યુ પામી રહ્યા છે, ગર્ભવતી મહિલાઓ છે એમને પૂરતું પોષણ નથી મળતું. તો આના માટે ડેફિનેટલી મોંઘવારી ઘટાડવી જોઈએ, દરેક વસ્તુના આસ્પેક્ટ જોવા જોઈએ. ભારત ખેતી પ્રધાન દેશ છે, દરેક વસ્તુ ત્યાંથી આવે છે. આપણે શહેરમાં રહીએ છીએ એટલે આપણે એમની જે દશા છે, એમની પર શું વીતી રહી છે એ કદાચ ટીવીના માધ્યમથી આપણને ખબર પડે છે અને અત્યારે આપણને ખબર પડે છે, પરંતુ ઓરિજિનાલિટી પ્રમાણે એમને સૌથી વધારે બેનિફિટ મળવા જોઈએ. એમની જે ઉત્પાદન કરે છે અથવા તો જે એમનો પાક છે એને સારી રીતે વેચાય, એમનું વળતર મળી રહે, એ જવાબદારી ગવર્મેન્ટની છે. જરૂરથી. પરેશભાઈ, આપ એપીએમસી સાથે સંકળાયેલા છો, છેલ્લા ઘણા સમયથી આપ રોજ શાકભાજીની ખરીદ વેચાણ તેમાં તમારો ભાગ રહેતો હશે, ત્યારે સવાલ એ થાય કે જો આપણે મોંઘવારીની વાત કરીએ, બહુ પાછળ નથી જવું, પણ છેલ્લા 2 થી 3 વર્ષની વાત કરીએ તો છેલ્લા 2 થી 3 વર્ષની અંદર મોંઘવારી પહેલા કરતાં કેટલી વધી તે અગર આપ કહી શકો તો. એમાં મેં પહેલાં પણ કહ્યું કે માંગ અને પુરવઠો શાકભાજીમાં પણ ઘણીવાર એટલી કોઈ ડિમાન્ડ જ ના હોય. આજે તમે જુઓ કે રીંગણ અને ભૂટ્ટા આખી સિઝન 2 રૂપિયા કિલો અમારા ત્યાં વેચાતા, કારણ કે હવે ખેડૂત એમાં શું લઈને આવે, કારણ કે એટલો બધો પાક થયો હતો કે એની કોઈ સીમા નહીં. અને આમાંય રીંગણ અને ભૂટ્ટા એક એવી જાત છે રવૈયાને કે આમ ખૂબ બાજે એ છોડ ઉપર. વાતાવરણ પણ ખૂબ સરસ બન્યું એટલે થોડા શાકભાજીનું પ્રોડક્શન પણ વધ્યું એટલે થોડા ભાવ ડાઉન થયા. પણ હવે જ્યારે ઉનાળો આવશે ત્યારે નેચરલી છે કે શાકભાજીના ભાવ થોડા વધશે. જી જરૂરથી. મનીષાબેન, આપ શું કહેશો મોંઘવારી વિશે? મોંઘવારી વિશે પહેલાં જ કીધું કે આમ પબ્લિકને મોંઘવારી કેટલી નડી રહી છે, એની પાછળ સરકાર કશું કરી જ નથી શકતી. એ અત્યારે પ્રોગ્રામ જોયો છે કે આમ પબ્લિક તો ઠીક છે, સામાન્ય પબ્લિક તો ઠીક છે, એમાં સારા ઘરની વ્યક્તિઓ પણ આ ભાઈએ જે પ્રોગ્રામ કર્યો એમાં ભાગ લીધો છે. એ પરથી જ જોઈ શકાય છે કે પબ્લિક કેટલી હેરાન થઈ ગઈ છે. એની પાછળ સરકાર કશું કરતી જ નથી, દિવસે દિવસે વધતું જ જાય છે. ગેસની વાત કરો તમે, સબસિડીના નામ પર સરકારો કેટલું છેતરે છે કે ભાઈ 400 રૂપિયાના નામે બાટલો મળે છે કે 225 રૂપિયા આપણા જ 625 રૂપિયાનો બાટલો લેવામાં આવે છે કે 225 રૂપિયા તમારા ખાતામાં જમા કરવામાં આવશે, પણ એ 225 રૂપિયા તો આપણા જ છે. બેંકમાં સામાન્ય વ્યક્તિ અત્યારે ટ્રાન્ઝેક્શન કરે છે, એમાં 150 રૂપિયા સામાન્ય વ્યક્તિ 5 વખત તો ટ્રાન્ઝેક્શન કરવાનું છે, આપણા જ પૈસા છે અને આપણે જ ભરવા પડે છે. એ મોંઘવારી કોને નડે છે? સામાન્ય વ્યક્તિને નડે છે, કોઈ મોટા ઘરની વ્યક્તિને નડી રહી છે? જી સાચી વાત છે. પરેશભાઈ, આજનો તમારો જે કાર્યક્રમ હતો તેમાં એક મુખ્ય બાબત કે જે તમારો આશય એ હતો કે લોકો શાકાહાર તરફ વળે. આખરે શાકાહાર તરફ વળવા માટે આટલા મોટા કાર્યક્રમની જરૂર કેમ પડી? શું માંસાહાર ખાતા લોકોની સંખ્યા વધી રહી છે તેથી શાકાહાર તરફ લોકોને વધારે વળવાની હવે જરૂર થઈ ગઈ છે? એ બાબતે હું 2 વાત કરીશ કે અત્યારની જે યુવા પેઢી છે એ તમે જુઓ જંક ફૂડની પાછળ એકદમ ગાંડી થઈ ગઈ છે. ધારો કે એને દૂધી ચણાનું શાક ખાવાનું કહે તો એ ન ખાય, કારેલાનું શાક ખાવાનું કહો તો એ ન ખાય, એને મેથી બટાકાનું શાક ખાવાનું કહો તો એ ન ખાય. પણ જો ઇમ્પોર્ટેડ શાકભાજીમાં, પેલા બર્ગરમાં કે પીઝા ઉપર એ બધું નાખીને આપે તે ખાય છે. પણ એ ખબર નથી પડતી કે જંક ફૂડ છે એ ગેસ, એસિડિટી અને કબજિયાત કરે છે, અને શાકભાજી અને ફ્રૂટ છે એ આપણા શરીરમાં વિટામિન અને મિનરલ પૂરતા પ્રમાણમાં આપે છે. જી જરૂરથી. આપ તમામ લોકો અમારી સાથે મહાચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પરંતુ આજની આ મહાચર્ચા બાદ વાત માત્ર એટલી જ છે કે જે વસ્તુ ખેડૂતો સાથે, જે અન્યાય તેમની સાથે થઈ રહ્યો છે તેના ઉપર ખરેખર સરકારે કંઈક વિચારવું રહેશે. મહાચર્ચામાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.